ખોડલ માને સમર્થા આપે રીધિ સીધી ને રાજ જાવા નદે જોગણી મારી લાખું વાટેલા ખોડી ખોડી જગ કહે અને ખોડલ માનું નામ રીજે આપે દીકરા તો પછી પાડજો નવ ઘણ નામ મામડિયાની ખોડિયાર તો હાજરા હાજુર છે બાપા અને એમાંય આ કઠણ કળજો કળીકાળ એમાં તો ઘરો ઘર માતાજી પૂંજાય છે આમ તો માં ખોડિયાર એ ભગવતીના પરચાનો કોઈ પાર નથી મામડિયાની ખોડિયાર માએ મામડિયાના વાંધિયા મેણા ભાંગ્યા ને હાથે બેનું સહિત મેરેખીઓ વીર એ રોહિશાળાના નેહડામાં પ્રગટ થયા નાગણીઓ રૂપે માતાજી પધારી એનો તો અથાગ ઇતિહાસ બાપા પણ જુદા જુદા નામ માડી તારા જાનબાઈ અને પગ ખોડવાનો ત્યારે માડી થઈ ખોડિયાર હાતે બેનુમાં માતાજી સૌથી નાના આઈ જાનબાઈમાં પગ ખોડવાનો એટલે થઈ ખોડિયાર 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 કહેવાના માતાજી ધરે ધરે પૂંજાણા ગામે ગામ પૂંજાણા જ્યાં નદી હોય જ્યાં ગુનો હોય ત્યાં માતાજીના બહેણા હોય અને અત્યારે તો ગળધરાના ગુને મારી હાજરા હાજુર બેઠા છે માટેલિયા ધરે મારી હાજરા હાજુર બેઠા છે એમ રાજપુરામાં તાતણિયાના ધરે મારી હાજરા હાજુર બેઠા છે પણ હું તો માના પરચાની વાતો કરું છું માના જીવનની વાતો કરું છું જુદા જુદા નામ માડી તારા જાનભાઈ પગ ખોડવાનો ત્યારે આય થઈ ખોડિયાર વસ્તુ એમ બની હતી કે ભાઈ મેરે કયો હરખે હરખા ભેરું બંને હારે ગોવળિયાની હારે હિમમાં ઢોર ચારતા હતા ગાઉ ભેવું ચારતા હતા એમાં અચાનક એને સર્પનો દંશ થયો ભાઈ મેરે કયો ઢળી પડ્યો દોડતા પગે ગોવાળે આવીને સમાચાર દીધા આઈને અને એ મામડીઓનો આય દોડ્યા એ બેનું દોડી હાથે બેનું એ મુઠ્ઠીઓ વાળીને દોડ દીધી વગડામાં જોવે છે તો પોતાનો ભાઈ હૂતો છે પણ આ તો જોગમાયા જ્યાં આવી હતી બાપા માં ખોડિયાર સાક્ષાત થાય હાથે બેનું આવળ જોગળ તોગળ આયશ્રી ખોડિયાર બીજબાઈ હોલબાઈ સાસા એમ હાથ બેનું આય જાનબાઈ પોતાના ભાઈને જોઈને વલોપાત કરે છે એમાં સૌથી નાના આય જાનબાઈ માં એમ કહે છે કે એક કામ કરો પાતાળમાં આપણા પિતાજી રહે છે શેષનાગ એની પાસે જાઓ એની પાસેથી અમીનો કુંભ લઈ આવું પણ આપણે ભાઈને આમ જો મરવા નહીં દઈએ એ વળીમાં વળી બેન વળી આય મોટા આવળમાં કે ભલે જાનબાઈ તું જા અમે તારી વાટ જોઈએ અને આવળ આય તો વતન સિદ્ધ હા જેને સૂરજને થંભાવી દીધો ભેળિયાની ગાંઠ વાળી તા નારીને થંભી ગયા ઈ આવળ આય વતન સિદ્ધ એના વતન નીકળી ગયા જા બેન માતાજી ધરામાં પીડ્યા આય જાનબાઈ માં ને ઠેઠ પાતાળમાં પોતાના પિતાની પાસે આવીને અમીનો કુંભ માંગ્યો ને બધી વાત કરીને પછી આવ્યા ધરતી ઉપર આવે છે એમાં પાતાળમાંથી નીકળતા પગમાં ઠેસ વાગી હાથમાં કુંભ હતો એ ઢોળાઈ ન જાય એટલે એને હરખો રાખવા પગમાં માને ઈજા થઈ ખોડવાઈ ગયા પગ ખોડવાતા પણ એક મગરે એને આસન આપ્યું એટલે એનું આસન લઈને માતાજી ધરાની બહાર આવ્યા આય જાનબાઈ માં હાથમાં અમીનો કુંભ અને એ પાણીના ધરાની બહાર નીકળીને હાલ્યા આવે છે એટલે ખોડવાતા પગે જ્યાં બહાર આવે છે ત્યાં તો એ છઈએ બેનું બેઠી હતી એમ બોલી જો આ હવે જાનબાઈ નહીં હવે તો એ ખોડી આવી એમ કરીને થોડુંક માર્મિક હસ્યા એટલે માતાજીને દુઃખ થયું પણ આવડમાં બોલ્યા ખોડી એટલે તો બેન તું ખોડિયાર કહેવાય તું અમીનો કુંભ લઈને આવી ભાઈને એમ કહેવાય છે અમૃત પાય ને એમ કહેવાય છે કે મેરેખિયાને બેઠો કર્યો હજી બની કર્યો આ આવળ માએ કીધું કે એ બેન
કામ અમે કરશું, હું કરી અને નામ તારું થાય. જે કોઈ માનતા તારી માન છે ને એ સફળ થઈ જાય. તારા તું જ્યાં ઠેકાણે હાલી જા, જેટલે ઠેકાણે તું હાથ દેતી જાય ને એટલે ઠેકાણે તારા થાનક હશે. અમારા તો ક્યાંક જ હશે, એવો હું તને આશીર્વાદ આપું છું. હાલો બધું બેનું નીકળી હવના થાન ગોતી. હવના થાનક ગોતવામાં હવ બેનું તો એમ કહેવાય છે કે નીકળે છે, પણ ખોડિયારમાં ખોડવાતા પગે જ્યાં જ્યાં હાથનો ટેકો દેતા ગયા, જ્યાં જ્યાં પંજો મૂકતો ગયા, આપણે કહીને ખોડિયારવાળા થાપાજી ઠેર ઠેર છે. માએ ધીરે ધીરે ગુને ગુને માએ બેહણા કીધા. જુદા જુદા નામ માળી તારા જાનભાઈ, પગ ખોડવાનો ચારે થઈ ખોડિયા. આવામાં મેં કીધું ને તાતણિયા ધરે બેઠા, રાજપરાના ધરે બેઠા, માટેલમાં બેઠા, ગળધરામાં બેઠા, પણ ભાવેણાના જે હિમાળયમાં બેઠા છે, રાજપરામાં હાથે બેનું સહિતમાં બેઠા છે. હોય એનો તો અદ્ભુત ઇતિહાસ છે. માના પરચાનો તો કોઈ પાર નથી. ધરતી કા કાગજ કરું, કલમ કરું વનરાય, સાત સમંદરની સહાય કરું તો હે માં તમારા ગુણ લખ્યા ન જાય. હું તો કાળા માથાનો માનવી માની વાત કરું છું. ભાવનગરના બોલે બંધાણા હતા માતાજી. વસ્તુ એવી હતી બાપા કે દર પૂનમે ભાવનગર દરબાર ગળધરા માને પગે લાગવા જતા. વર્ષો નાવાણા વાઈ ગયા. એમ કરતા કરતા પછી પોતાની અવસ્થા થઈ એટલે પોતે માના પરમ ઉપાસક હતા. ખોડિયાર માના ગંગાજળિયા ગોહિલ રાજવી, જેને એક રાજમાં 1800 પાદરના ધણી બનાવી દીધા, એ માં ખોડિયાર. માં ખોડિયારના વતનથી કીધું તું દરબારને કે જાઓ એક રાતમાં જેટલા પાદરમાં ઘોડું દોડે એટલા પાદર તમારા. ઈ ખોડિયારની વાત કરું છું બાપા. ભાવનગરના દરબારની અવસ્થા થઈ ત્યારે કીધું કે મારી હવે તો પૂનમે ગળધરા નહીં આવી શકું, પણ તમે જો કાંઈ આમ તો મારા ઉપર કૃપા કરો ને તમે મારા ભાવેણા પધારો તો એ મારી હું તમારી પૂજા કરીશ, તમારી સેવા કરીશ. માતાજી માં ભગવતી ખોડિયાર રાજી થયા. કારણ કે હે રાજા, હું આવું પણ તું મને ઓળખી નહીં એક. અરે મારી તને ન ઓળખી એક, તમે પધારો. તો કે રાજા હે ભાવેણાના ધણી, હું આવું પણ તારે મારી એક શરત માનવી પડશે. તો બોલો મારી. હું દેવી, હું જોગમાયા, અમે બોલ્યા ફરીએ નહીં, એક બોલ્યા પછી બીજું બોલાય નહીં. તારા ભાવનગરમાં આવું, તારા રાજમાં આવું, આગળ તારું મોરમર ઘોડું હાંકે જા, અમે હાથે બેનું આવી, હું એકલી હું કામ. પણ ઠેઠ ભાવનગરના રાજમાં પોગો ને રાજા, ત્યાં સુધી અમારી પાછું વળીને જોતા નહીં તમે. બસ એટલી સરસ, તમારાથી પાછું વળીને જોવાશે નહીં. માં તો બોલે બંધાઈ ગયા હતા, ઇતિહાસ એમ કહે છે. માં ભગવતી બોલે બંધાય અને બરોબર આહોની પૂનમ છે. રાજા ગળધરે હે ભગવતીને આરદાવું કરે છે. દીપે જોરાલી, ત્રિશુળ વાળી, પ્રચંડ ભુજાળી, દયાળી, માયા ભાળી, પ્રખ્યાત લીલા તરુવર. એ ભગવતી તારા પરચાનો કોઈ પાર નહીં, બસ મારા રાજમાં પધાય. હે રાજા, હાલો હાકો તમારું ઘોડું આગળ, અમેથી હાથે બેનું પાછળ. પણ જોજો, જો પછી તમે તમારી આ વચનને ભંગ થાઓ ને પછી પસ્તાવાનો વારો આવશે. હો પછી ત્યાંથી હું એક ડગલું આગળ નહીં વધું. હો તો ભલે મારી મને ખબર છે એ ભાવનગરનો ધણી આગળ આગળ ને માં પાછળ પાછળ. આ તો જોગમાયા છે. જળમાં રહેતી જોગણી વિચા જોગનો નહીં પાર, જળની માથે થળ રચાયવાન પછી સગળા રચા સંસાર. એની લીલા કાંઈક અપરંપાર છે. ધીરે 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 ઘોડું ઠેઠ ભાવનગરના હિમાલયમાં જ્યાં આવવાની તૈયારી થઈને એટલે રાજાને શંકા ઉત્પન્ન થઈ. ભૂલ્યા છે ને તારે હારા હારા ભીતમાં જ ભૂલ્યા છે. માને ઓળખી નથી શીખ્યા. જો ઓળખી જાય ને તો બેડો પાર થઈ જાય. હિમાલય આવ્યા શંકા ઉત્પન્ન થઈ. તા તો ભયંકર વાવાઝોડું થયું. આમ જો ઓલી માતાજી પાછળ હાલ્યા આવતા હતા ને, એ ઝાંઝરીનો અવાજ આવતો બંધ થઈ ગયો. એમાં કાંઈ સંભળાણો નહીં કાને.
ઓલું એમ થતું હતું માતાજી પાછળ હાલ્યા આવે છે, ઘોડું હાલ્યું જતું હતું, પણ આ વાવાઝોડું વંટોળિયો એવો આવ્યો ને કે અવાજ સંભળાતા માની લીલા પરંપાર છે બંધ થઈ ગયા. એટલે શંકા ગઈ કે માતાજી આવે તો છે ને, આ ભાવનગર આવ મારો હમણાં ભાવનગર હમણાં આવી જાય એમ કરીને આમ જરાક પાછો વળીને જાય. રાજા જોવે ને તો મારી એમને ઉભા રહી ગયા કે બસ ભાવનગરના ધણી એ ઠાકોર તું બોલ્યો ફરી ગયો, મારાથી બોલ્યું ફરાશે નહીં. મેં તને કીધું હતું ને બોલ્યું બદલાતા નહીં, તમે બદલાઈ ગયા. પાછો વળીને જોયું, હે રાજા હવે હું અહીંથી ડગલું નહીં ભરું. બે હાથ જોડી અને 1800 પાદરનો ધણી માં ખોડિયારને વિનંતી કરે છે કે હે માં હું ભૂલ્યો હો, મને માફ કરજો, હું 1800 પાદરનો ધણી દરબાર થઈને ભૂલ્યો મારી. પણ મારી હું તો તારો ઉપાસક, મારી હું તારો સેવક, તારો ટેલવો છું, મને માફ કરી દે માં. ભાવનગર આઘું નથી, મારી હમણાં આવી જાય. એ માં હું તો સોરું કસોરું થાય, માં તેરી કમાય તેરી ન થાય. ભાવનગરનો ધણી આહુડા પાડે છે, પણ આ તો મામડિયાની ખોડિયાર, ખરાની ખોડિયાર કે હવે દરબાર એ નહીં બને. તમારી ભાવના હોય તો અહીંયા હું રોકાઈ જાઉં. અહીંયા ધરો છે, એનું નામ તાતણીઓ ધરો, અને તાતણિયા ધરે હું કાયમ અમે હાથે બેનું બેહી. અહીંયા અમારું દેવળ તણાવજો દરબાર, હવે અહીંયા અમારા દર્શને આવજો. હું એક બોલીને બીજું બોલું નહીં. આ મામડિયાની ખોડિયાર, ખરાની ખોડિયાર. દરબારે બે હાથ જોડ્યા અને મારું એમ કહેવાય છે કે એ તાતણિયાના ધરે એ રાજપરા માયા આસન વાળા ભાવનગરના દરબાર રાજમાં આવ્યા. અહીંયા તો માં અલોપ થઈ ગયા અને એ પથ્થરની મૂર્તિઓ રાજમાં જઈને ખબર કરીને પછી વાજતે ગાજતે ધામ ધૂમથી હૈન માના હામિયા કરીને હૈન મોટાના મંદિર દેવળ તણાવ્યા. તો દેવ આરતી આરદાયો પછી તો હું ખામી હોય. બે હાથ જોડ્યા 1800 પાદરના ધણી, હે માં માફ કરજો. આ એ રાજપરાની ખોડિયાર ભાવનગરના ધણીને બોલે બંધાઈને જ્યાં જેને આસન વાળ્યા એવી માં તો વિશ્વાસો નહીં દેવી. દાજો કોક દી રાજપરા તાતણિયાના ધરે એટલી બધી માનતાઓ આવે છે કે હું તો કહું લગભગ મેં એવી માનતાઓ ક્યાંય જોઈ નથી. એ માના પારે માનવીઓનો મેળો ભરાણો હોય, હજારો હોય માનવીઓ માના પાને દર્શને આવતા હોય, હજારો માનવીઓ માના પારે દર્શને આવતા હોય, અને એ મામડિયાની ખોડિયાર હવની મનોકામના સફળ કરે છે. બાપા આ કળયુગમાં બસ એક ખોડિયારમાં એવી છે કે ભગવતીને જ્યારે યાદ કરો ત્યારે માં આવીને ઊભી રહે. આવા તો માના ઘણાય પડતા છે, ઘણી વાતો છે બાપા. પણ આપણે ધરતીના કાગળ કરીએ, કલમ કરીએ વનરાય, 7 સમુદ્ર ભેગા કરીને એની સહાય કરીને તો આ દેવીના ગુણ લખ્યા ન જાય, એના કયા ન જાય, દિવસો વ્યા જાય, મહિના વ્યા જાય. એટલે માતાજીની વાતો તો અથાગ છે. હે માં ખોડિયાર, ખોડલને સમરતા આપે રીધી સીધીને રાજ, જાવા નજે જોગણી મારી લાખું વાટેલા. હે માં ભગવતી, જય ખોડિયારમાં, જય માતાજી.